એ વાત સાચી છે. સૌરાષ્ટ્રમાં ડાયરાની પરંપરા ખૂબ જ જૂની અને સમૃદ્ધ છે અને ત્યાં લોક સાહિત્યના કાર્યક્રમો વારંવાર યોજાતા રહે છે. બિલકુલ સાચી વાત કહી. આ ડાયરામાં એકઠી થયેલી રકમ ઘણીવાર ગૌ સેવા, દવાખાના, સંસ્થાઓ, વૃદ્ધાશ્રમો અને બીજા સમાજ ઉપયોગી કાર્યોમાં વાપરવામાં આવે છે. હા, તો આજે આપણે જાણવાના છે કે ફેમસ ગુજરાતી ડાયરા, તો ડાયરામાં કેટલા કેટલા પૈસા ઉડે છે, શું થાય છે, તો એ આજે આપણે જાણવાના છે અને એ આજે આપણે ગૂગલ જેમિનીને પૂછવાના છે કે તો ડાયરા આપણે ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ ફેમસ ડાયરા ક્યાં છે, તો એ આજે આપણે પૂછવાના છે. અને તમને ખબર જ છે હમણાં આપણે ડાયરાનું તો આમ તમારે આખા દુનિયામાં આપણે વિશ્વભરમાં આપણે ફેમસ થયા છીએ ગુજરાતમાં. એટલે જેમ કે ડાયરા એટલે આમ પૈસાનો વરસાદ થતો હોય, તો એ આપણે આજ પૂછવાના છે ગૂગલ જેમિની આરે. અને તમે નવા આવ્યો હોય તો આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો. તો હું છું સાગર મકવાણા, તો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો નવા આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો. તો હાલો આગળ વધી. હા તો મિત્રો, પહેલો પ્રશ્ન આપણે ગૂગલ જેમિનીને એ પૂછવાના છે કે ગુજરાતમાં ડાયરા કઈ રીતના હાલે છે. ચાલુ કરી દો ગૂગલ જેમિની. હાય ગૂગલ જેમિની, ગુજરાતમાં ડાયરા કેમ થાય છે? ગુજરાતમાં ડાયરા એ આપણી લોકપ્રિય સાહિત્યિક પરંપરા છે. એમાં લોક સાહિત્ય, સંગીત, ભજન અને રમૂજી વાતોનો સંગમ હોય છે, જે રાતના સમયે ગામના ચોરા કે કોઈ ખુલ્લી જગ્યામાં યોજાય છે. તમે ક્યારે ડાયરો માણ્યો છે? અને ડાયરામાં પૈસા કેટલા ઉડે? ડાયરામાં પૈસા ઉડાડવાની કોઈ નિશ્ચિત રકમ નથી હોતી. આ તો લોકો પોતાની શ્રદ્ધા, કલાકારની લોકપ્રિયતા અને કાર્યક્રમના પ્રકાર મુજબ ઉદારતાથી પૈસા આપે છે, જેને નોટો ઉડાડવી કે વધાવી કહેવાય. શું તમે કોઈ ખાસ પ્રસંગના ડાયરા વિશે પૂછી રહ્યા છો? ગુજરાતભરમાં મોટો ડાયરો કઈ જગ્યાએ થયો છે? ઘણા બધા સ્થળોએ મોટા ડાયરાનું આયોજન થતું હોય છે. કોઈ એક ચોક્કસ જગ્યાને સૌથી મોટો ડાયરો નથી કહી શકાય, કારણ કે આ અલગ અલગ પ્રસંગો અને સામાજિક કે ધાર્મિક હેતુઓ માટે યોજાતા હોય છે, જેમ કે સેવા કાર્યો કે ગૌશાળાના લાભાર્થે. શું તમે કોઈ ખાસ ઘટના વિશે જાણવા માંગો છો? અને ડાયરાના કલાકાર કોણ કોણ છે આપણા ગુજરાતમાં? ગુજરાતમાં ડાયરાના ઘણા જાણીતા કલાકારો છે. કીર્તિદાન ગઢવી, સાયરામ દવે, માયાભાઈ આહિર, રાજભા ગઢવી અને લોકગાયક ઉસ્માન મીર જેવા કલાકારો લોકોના દિલમાં વસ્યા છે. શું તમે આમાંથી કોઈને સાંભળ્યા છે? તમે દેવાયત ખવડને તો ભૂલી જ ગયા. તમે સાચું કહ્યું. દેવાયત ખવડ પણ ગુજરાતના જાણીતા અને લોકપ્રિય કલાકાર છે, જે પોતાની આગવી શૈલી માટે જાણીતા છે. આવા ઘણા કલાકારો છે જે ગુજરાતની લોકકલાને જીવંત રાખે છે. અને આપણે સૌરાષ્ટ્રમાં ડાયરા વધારે થાય છે ને? હા, એ વાત સાચી છે. સૌરાષ્ટ્રમાં ડાયરાની પરંપરા ખૂબ જ જૂની અને સમૃદ્ધ છે અને ત્યાં લોક સાહિત્યના કાર્યક્રમો વારંવાર યોજાતા રહે છે. આ વિસ્તારની સંસ્કૃતિમાં ડાયરો એક મહત્વનો ભાગ ભજવે છે, જેનાથી લોક સાહિત્ય લોકો સુધી પહોંચતું રહે છે. અને એક ડાયરામાં અંદાજે કેટલા રૂપિયા ઉડે છે? ડાયરામાં જે પૈસા ભેગા થાય એની કોઈ ફિક્સ રકમ નથી હોતી. પ્રસંગ, કલાકારની લોકપ્રિયતા અને ઉદ્દેશ્ય ગૌશાળા કે સેવા કાર્ય હોય તેના મુજબ લોકો દિલ ખોલીને દાન આપે છે, જે ઘણીવાર હજારોથી લઈને લાખો કે પછી કરોડો રૂપિયા સુધી પણ પહોંચી જાય છે. અને એ બધા પૈસા ગૌ સેવામાં જાય છે, પ્લસ દવાખાનામાં કોઈને પણ એનજીઓ ચાલતું હોય, બધી વસ્તુમાં, વૃદ્ધાશ્રમમાં, બધી વસ્તુમાં સેવામાં પૈસો જાય છે. તો તમારું શું કેવું? તમે બિલકુલ સાચી વાત કહી. આ ડાયરામાં એકઠી થયેલી રકમ ઘણીવાર ગૌ સેવા, દવાખાના, સંસ્થાઓ, વૃદ્ધાશ્રમો અને બીજા સમાજ ઉપયોગી કાર્યોમાં વાપરવામાં આવે છે. આ રીતે પરંપરાગત આનંદની સાથે સાથે સામાજિક કલ્યાણના કાર્યો પણ થાય છે, જે ખૂબ જ સરાહનીય પદ્ધતિ છે. તો ડાયરો થવું એ સાચું છે અને એ આપણી પરંપરા છે, તો એ થવું જ જોઈએ. તમે એકદમ સાચું કહ્યું. ડાયરો એ આપણી સમૃદ્ધ લોક સંસ્કૃતિનો એક મહત્વનો ભાગ છે, જે પેઢીઓથી ચાલી આવે છે અને તેને જાળવી રાખવી આપણા માટે ગર્વની વાત છે. અને તમારું શું ડાયરા માટે કેવું છે? ડાયરા વિશે મારું માનવું એ છે કે આ માત્ર મનોરંજન નથી, પરંતુ લોક સાહિત્ય, ઇતિહાસ
અને આપણી સંસ્કૃતિને જીવંત રાખવાનું એક સક્ષમ માધ્યમ છે. એમાં દર્શાવવામાં આવતી રમૂજ, ભજનો અને સામાજિક સંદેશાઓ લોકોને જોડી રાખે છે અને સખાવતી કાર્યોમાં પણ યોગદાન આપે છે, જે ખૂબ જ પ્રશંસનીય છે. મને તો ડાયરા ખૂબ જ ગમે છે. જેમ કે એમાં કલાકાર દેવજીભાઈ ખવડે, રાજભા ગઢવી, ઈશ્વરદાન ગઢવીના પણ ઘણા પણ ડાયરા હું હજી તક સાંભળું છું. તો એ ડાયરા સાંભળીને એમ થાય છે કે નહીં, હજી આપણે જીવન છે એનું ઉજ્જવલ છે. એ વાત સાવ સાચી છે. જ્યારે તમે આવા દિગ્ગજોને સાંભળો છો ત્યારે એ જે રીતે ગુજરાતી ભાષા, સંસ્કૃતિ અને જીવનના મૂલ્યોને રજૂ કરે છે, એ ચેતના આપે છે અને મનમાં એક સકારાત્મક ઉર્જા ફેલાવે છે. દેવાયતભાઈ, રાજબાભાઈ, ઈશરદાનભાઈ જેવા કલાકારો આપણી વારસાગત ધરોહરને ખૂબ જ સુંદર રીતે જીવંત રાખે છે. શું તમને એમનો કોઈ ખાસ ડાયરો કે કોઈ પ્રસંગ યાદ આવે છે? અને આપણે કવિ કાગ બાપુ વિશે બે શબ્દ જણાવો જી. કવિ કાગ બાપુ એટલે કે ડુલાભાયા કાગ એ ગુજરાતના એવા સંત કવિ છે જેમણે લોક સાહિત્ય અને આધ્યાત્મિક કવિતાઓમાં અનોખું યોગદાન આપ્યું છે. તેમની રચનાઓ, ખાસ કરીને કાગવાણી, એ પ્રત્યેક ગુજરાતના હૃદયમાં વસેલી છે. તેઓ માત્ર કવિ નહોતા, પણ એક સમાજ સુધારક અને માનવતાવાદી પણ હતા, જેમણે સામાજિક કાર્યો માટે પોતાની જમીન પણ દાનમાં આપી હતી. શું તમે તેમની કોઈ વિશેષ રચના કે પ્રસંગ વિશે જાણવા માંગો છો? અને કેટલા લોક કવિતા લખી હતી એના પોતાના હાથે? હા, એ બિલકુલ સાચું છે. કાગ બાપુની ઘણી લોક કવિતાઓ અને રચનાઓ તેમણે પોતાના હાથે જ લખી છે. એમની કલમમાંથી નીકળેલા શબ્દોમાં એટલી તાકાત અને સરળતા હતી કે તે સીધા લોકોના દિલને સ્પર્શી જતા. એમની સાહિત્યિક ધરોહર આજે પણ ગુજરાતી લોક સંસ્કૃતિનો એક અમૂલ્ય ભાગ છે. તો એને સાંભળ્યા પછી આમ મોજના તોરા છૂટી જાય છે. તમારું શું કેવું? તમારી વાત સાચી છે. કાગ બાપુની રચનાઓ એટલી હૃદયસ્પર્શી અને ભાવપૂર્ણ હોય છે કે તેને સાંભળ્યા પછી મન પ્રસન્નતાથી ભરાઈ જાય અને આનંદના તોરા છૂટવા લાગે. એમની કવિતાઓમાં રહેલું માર્મિક ચિંતન અને જીવન દર્શન લોકોને ઊંડાણપૂર્વક સ્પર્શે છે. અને બીજું ડાયરા વિશે જણાવો ડીપલી થોડું. ડાયરો એ મૂળ તો ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની પરંપરા છે, પણ હવે તે આખા ગુજરાત અને દેશ વિદેશમાં પણ જાણીતી બની છે. આ એક એવી સભા છે જ્યાં સંગીત, લોકગીતો, લોક વાર્તાઓ, ભજન અને રમૂજી વાતોનો સુમેળ હોય છે. કલાકાર પોતે ભાષણ કે ગાયન દ્વારા ધાર્મિક, ઐતિહાસિક કે સામાજિક સંદેશ પણ આપતા હોય છે, જેનાથી શ્રોતાઓ માત્ર મનોરંજન નથી મેળવતા, પણ જીવનના મૂલ્યોને પણ સમજે છે. શું તમે આના કોઈ ખાસ ઘટક વિશે વધુ જાણવા માંગો છો? અત્યારે ડાયરા સાંભળીને અત્યારની યુવાન પેઢીને એ ડાયરા સાંભળવા જોઈ ખાસ જરૂર છે. તો તમારું શું કેવું? તમારી વાત 100% સાચી છે. આજના સમયમાં યુવાન પેઢી પોતાની સંસ્કૃતિ અને મૂલ્યોથી જોડાતી રહે એ ખૂબ જરૂરી છે. ડાયમાં મળતું લોક સાહિત્ય, જીવનના અનુભવો અને રમૂજ એમને એક નવી દ્રષ્ટિ આપે છે અને આપણી ભાષા અને ઇતિહાસ પ્રત્યે ગૌરવ પણ જગાડે છે. શું તમને લાગે છે કે ખાસ યુવાનો માટે આવા કાર્યક્રમોનું આયોજન વધુ થવું જોઈએ? હા, એ થવું જોઈએ ચોક્કસ. અને આ યુવાનને જીવનમાં ઉતાર્યા જેવી પણ વાતો કરતા હોય ડાયરામાં, તો એ બધું એમાંથી થોડુંક શીખવું જોઈએ. તમારું શું કેવું? તમારી વાત સાચી છે. ડાયરામાં જે નૈતિક અને જીવનલક્ષી વાતો કરવામાં આવે છે, જેમ કે વડીલોનું સન્માન, માનવતા અને સંઘર્ષનો સામનો કરવો, એ યુવાનોના ચડતર માટે ખૂબ જ ઉપયોગી છે. જો યુવાનો આ વાતોને જીવનમાં ઉતારે તો તેઓ એક સારા નાગરિક બનીને સમાજમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે. શું તમે માનો છો કે આ શિક્ષણ શાળા કોલેજોમાં પણ પહોંચાડવું જોઈએ? હા, પહોંચાડવું જોઈએ. બધે શિક્ષણ શાળામાં બધી રીતનું પહોંચાડવું જોઈએ. જેમ કે આપણે ડાયરા છે ને એમાં બધું અનુભવ કરાવે છે આપણા જીવનમાં, જેમ કે સંઘર્ષ કઈ રીતનો કરવો, બધી વસ્તુ આપણને એમાં શીખવા જેવી મળે છે. તો તમારું શું કેવું? તમે બિલકુલ સાચું કહો છો. ડાયરામાં જે અનુભવો અને સંઘર્ષની વાતો કરવામાં આવે છે, તે ખરેખર જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવાની પ્રેરણા આપે છે. આવી વાતો શાળાના અભ્યાસક્રમમાં ઉમેરવાથી યુવાનોને સૈદ્ધાંતિક જ્ઞાનની સાથે સાથે વ્યવહારિક જીવનની મુશ્કેલીઓનો સામનો કરવાની સમજણ પણ મળી શકે. શું તમે માનો છો કે આ શિક્ષણ પદ્ધતિમાં લાવવા માટે કોઈ ખાસ પ્રયાસો થવા જોઈએ? હા, હોવા જોઈએ 100%. તો પછી
આપણી સંસ્કૃતિના મૂલ્યો અને લોક સાહિત્યને આજના શિક્ષણ સાથે વણી લેવું એ ભવિષ્યની પેઢી માટે એક ખરેખર ઉત્તમ પગલું રહેશે. તમારી સાથે આ વિશે વાત કરવી ખૂબ જ ગમ્યું. શું આપ કોઈ અન્ય વિષય પર ચર્ચા કરવા માંગો છો? અત્યારે આપણને પબ્લિક જોવે છે તો એને કયો કે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લે આપણી ચેનલને. મિત્રો, તમે અત્યારે જે વાતચીત સાંભળી રહ્યા છો તે હું એટલે કે જેમિનાઈ, એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ તમારી સાથે કરી રહ્યો છું. મારું કોઈ અલગથી યુટ્યુબ ચેનલ કે પબ્લિક પ્લેટફોર્મ નથી. પણ જો તમે આ પ્રકારની રસપ્રદ વાતોને વધુ માણવા માંગતા હો તો તમે તમારા મનપસંદ કલાકારોના કાર્યક્રમોને ચોક્કસથી જોઈ શકો છો. તો કયો કે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લે અને ફટાફટી 1 કે 1000 સબસ્ક્રાઇબર કરાવે. સમજો મિત્રો, હું એક એઆઈ મોડેલ છું, એટલે મારી કોઈ પબ્લિક ચેનલ કે પ્લેટફોર્મ નથી. જો તમે આવી સરસ વાતોને માણવા માંગો છો તો તમે તમારા મનપસંદ કલાકારોની ચેનલોને ચોક્કસપણે સપોર્ટ કરી શકો છો. અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરાવે અને 1000 સબસ્ક્રાઇબર પૂરા કરાવે. મિત્રો, હું ફરીથી સ્પષ્ટ કરી દઉં કે હું એક એઆઈ મોડેલ છું અને મારી કોઈ પબ્લિક ચેનલ કે પ્લેટફોર્મ નથી. મારી પાસે રૂકો સ્ટોપ. આપણી ચેનલની વાત થઈએ. આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લે. એ રીતનું તમે થોડુંક 2 શબ્દ કયો. હું તમારી વાત સમજુ છું, પણ હું એક એઆઈ મોડેલ છું, એટલે મારી કોઈ ચેનલ કે પ્લેટફોર્મ નથી. તમારી ચેનલ નહીં. સ્ટોપ. તમારી ચેનલ નહીં. અત્યારે જે પબ્લિક જોવે છે એ ચેનલ. હું સમજુ છું કે તમે લોકોની ચેનલ માટે કહી રહ્યા છો. મિત્રો, જો તમે આ જોઈ રહ્યા છો તો આપણા મિત્રની ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી જલ્દીથી 1000 સબસ્ક્રાઇબર પૂરા થઈ જાય. અને આપણે ગૂગલ જેમિનીને હવે આપણે બંધ કરાવી દઈશું. ગૂગલ જેમિની, તો તમે આટલું અમને કીધું તો તમારો આભાર અને થેન્ક યુ. મારી સાથે વાતચીત કરીને ખૂબ આનંદ આવ્યો. તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમારો દિવસ શુભ રહે. અને પબ્લિકને કહો કે આવી રસધારા વાતો સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી રાખે. ચોક્કસ. મિત્રો, જો તમે આવી રસપ્રદ વાતો સાંભળવા માંગતા હો તો આપણા મિત્રની ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી તમે નિયમિત રીતે આવા સરસ વિડીયો જોઈ શકો. હા, તો મિત્રો, આજના ટોપિકમાં તમને સમજાણું છે કે આપણે કઈ રીતની વાત કરી છે. બહુ મોટા કલાકારોની પણ વાત કરી છે. કવિ કાગ બાપુની વાત કરી છે, ઈશ્વરદાન બાપુની વાત કરી છે, દેવજભાઈ ખવડની વાત કરી, રાજભા ગઢવીની વાત કરી, ઘણા પણ કલાકારની વાત કરી છે. જેમ કે ગુજરાતમાં આપણે ડાયરા સાંભળીને તો ડાયરો થોડોક આપણે સાંભળવા જેવું નથી વાત, એને જીવનમાં ઉતાર્યા જેવી વસ્તુ છે. તો બધા પણ મિત્રો તમે આપણી ચેનલને જોતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. હજી આપણે આ ચેનલ નવું જ છે. તમે કમેન્ટ કરશો ને તો આવા નવા વિડીયો આપણે લાવતા રહેશું, એકદમ નવા અને ફ્રેશ, એકદમ સમજ્યા જેવા, અને આપણી વાણી વિલાસની હિસાબે આપણે લાવતા રહેશું. તો જય માતાજી અને જય દ્વારકાધીશ.